જય હિન્દ મિત્રો. તો આજે આપણે પાહા આવી ગયા છે. જય માતાજી. બંકો પાહો છે. આ બંકો પાહો આવી ગયો છે. બંકો ઇઝ બેક. પાટણનો બંકો ના, પાટણનો નહીં, અમદાવાદનો બંકો બોલે મારી જાન. બંકો ઇઝ બેક. આજે આપણે ફરી બાકાજી કે બોલાવવાની. પહેલા વિડીયોમાં તો તમે લોકો ફૂલ બાકાજી કે બોલાવી. મને આટલો પેલો નહોતો કે આટલો વિશ્વાસ નહોતો ગુજરાતની ઓડિયન્સ આ હદ સુધી આટલો સપોર્ટ દેખાડશે, પણ આવી ગયું તો આપણે જજાય ગરવી ગુજરાતની ઓડિયન્સ માની ગયો ભાઈ. મને લાગતું હતું નાના મોટા ક્રિએટરનો ગુજરાતની ઓડિયન્સનો એટલે બહુ ખાસ પ્રભાવ તો એટલે મને લાગતો નહીં, પણ આવી ગયો. જય ગરવી ગુજરાત. માની ગયા ભાઈ, માની ગયા ખરો. અત્યારે તો આપણો વેરહાઉસ આવી ગયા, આપણો સામાન વામાન હાલ દઈએ યાર, કારણ કે આજે આપણે કરવાના છે 10 મિનિટમાં જોઈએ આપણે કેટલા પૈસા કમાઈએ. મને અત્યારે જ વિચારમાં આવ્યો. હું વિચારતો હતો મેં કીધું શું કરીએ. જો 1000નો આપણો મુહૂર્ત થઈ ગયો કાયદેસરનો 10,000નું મુહૂર્ત આપણે કરી નાખ્યું. તો આપણે જોડે અત્યારે આટલા છે. આનો ફોટો લઈ લીધો. આપણો ફેમિલીનો ના અને રાખી દો. જો અત્યારે આપણે જો ટોટલ પડ્યા 4 લાખ ઉપર, અને તમને લાગતું હોય 4 લાખ આમાં આઈને કમાવો યાર, ખબર પડે તમને આરપી ગ્રેન્ડમાં. અને જો કોઈને ગેમ રમવી હોય તો નામ આરપી ગ્રેન્ડ મોબાઈલ. આપણો ફૂલ મોબાઈલ પ્લેયર મોબાઈલ આપણા ગેમમાં બાકાજી કે બોલાવશું બધા ગુજરાતી ભેગા થઈને. તો આપણે પાછા આવી ગયા છીએ આપણો રૂપનો કટકો લઈને. આપણે ખબર ના હોય ને તો જો અમે ટાઈમર લગાવી દીધો 10 મિનિટનો. તો આપણા 10 મિનિટનો ટાઈમર એ રીતનું કામ કરીએ આપણે. છેલ્લે હું તમને કહે જેટલા આપણે ટોટલ પૈસા કમાયા. તો આપણે અત્યારે ફટાફટ ભાગીએ, કારણ કે આજે આપણે માઇનિંગ જોબ કરશું. અને માઇનિંગ જોબમાં અમુક લોકો નહીં મળીએ એટલા પૈસા, કારણ કે લેવલ અપ કરો ભાઈ. આમાં લેવલ અપ જોવી એના માટે. અને હું વિચારું તો આપણે કોઈક સ્ટોરી ટાઈપનો વિડીયો બનાવીએ ગુજરાતીમાં ફૂલ બાકાજી, પણ એના માટે બંદા જોશે યાર. જે કે કોઈ ગુજરાતી મોબાઈલ પ્લેયર જોતું હોય તો આવી જાઓ. તમે તાર મોરું હાલ દેવાનું બીજી ગેંગોને, આપણે પોતામાં નહીં યાર. આપણે ગુજરાતી ભાઈ છીએ યાર. આપણે નોકરી લઈ લીધી તો હવે આપણે જોણે કે આપણા ભાઈના ગેંગમાં આવી હતા, તો આપણે હિમાંશુ ભાઈની ગેંગમાં છીએ. બંદાઓની કમી એટલે અત્યારે કોઈ ઇવેન્ટ તો બહુ ખાસ કરતા નહીં અમે. બંદા આવી જાય ને તો પછી મોરું આપી દેવાનું બને. હિમાંશુભાઈની ગેંગને બહુ એક ખાસિયત આલું કે હિમાંશુભાઈ જોડે ગાડીઓની કમી નથી. તો સમજો ને એમની ફેમિલીમાં ફૂલ ગાડીઓ. તો આપણે કોઈ વાર ચલાવીએ ને તો આવી દેવાનું મોરું ઉપડી. કહેતા નહીં હો, કોઈ જણ કહેતા નહીં. ટાઈમ આટલો થયો અત્યારે. તો હું કહેતો હતો કે ગુજરાતની ઓડિયન્સે ફૂલ સપોર્ટ કર્યું હોય તો આપણે જેટલું થાય એટલું આપણે કરશું પૂરી રીતે. જેવો તો બરાબર. અત્યારે આપણો થયો 4 મિનિટનો, અને આપણે પાવ સ્ટાર્ટ કરી દઈએ. કારણ કે વચ્ચે મારો ફોન આવ્યો ને એટલે મેં રોકાડી દીધી હતી. ચલો. ગરવી રે ગુજરાતમાં મારો ઓડિયન્સ ગણાય છે. સપોર્ટ જોઈને બાકી હું રાજી થઈ ગયો. અને આ સ્ટોન તમે મળતો હોય ને, આ સ્ટોનના હલકામ ના લેતા, પથરાથી ને હું જ મળશે. પથરા નહીં, આ પથરાના ભાવ કોહિનૂર કરતા મોંઘા કાયદેસર. આમાં તો
કોહિનૂરના એટલા ભાવ નહીં આવે જેટલા પૈસા જેટલા પથ્થરના આવશે. હું તમને કહું જેટલા આપણા આમાં છે. કાયદેસર કોહિનૂરનો બહુ ભાવ આવશે. આપણે ખાલી હીરાનો ભાવ કર્યો. કોહિનૂર ખરીદવાના આપણા કોમ નહીં ભાઈ. હજી તો આપણે જોવાનું ભાઈ. હું તો કહું પથ્થર મળે પથ્થર મળશે ને અને 9 રૂપિયા તમને ચાર મળતી ગયો. આમાં 3 લેવલ આવી જે કે ભરીને કામકાજ કર્યું. મેં એ કારણે મને આટલા પથ્થર જે આટલું મને પૈસા મળી. નકર લગભગ 3 કાં તો 4 રૂપિયા મળી. આમાં તમારે કામ કરવું પડશે ભાઈ. અને 2 ને 3 હજાર આને તો ખોદવું પડશે. આ પથ્થર મળ્યું. પથ્થર મળશે એટલે તમારો ભાવ થાય. અને આમાં ને આના માટે કોમ જ ના કરતા. આના પૈસા માટે ખાલી પથ્થર માટે કોમ કરવાનું. આના તો મોરું વાલી દેવાનું બને. જોઈએ કેટલો વાર લગભગ પતો આવે એ ટાઈમર રહો તો 10 મિનિટ તો થઈ ગઈ. આવી ગયો. લાસ્ટ સેકન્ડ ઉપર આપણા જોડે પૈસા આવી ગયા. તો હવે હું આમનો ગુણાકાર કરી લઈએ. આપણે પહેલાં 12 નીકળી. આપણા જોડે આટલા પૈસા અહીં અને સ્ટોન અહીં 8. જે કે સ્ટોન 8 સ્ટોન તો હું વેચવા તો નહીં જાય પણ ખાલી 8 સ્ટોન તો મને ભાવ કહી દઉં. તો જો કે 1 સ્ટોનનો ભાવ તમારો આવશે 600 રૂપિયા જેવું. 1 સ્ટોનનો ભાવ તમારે 600 રૂપિયા આવશે. તો આપણે આટલું તો કરી નાખ્યું. હવે હું તમને ભાવ કહું 600 રૂપિયાનો 550 થી 600 રૂપિયાનો 1 સ્ટોન આવશે તમારે. અને આપણા જોડે 8 સ્ટોન તો હું તમને કેલ્ક્યુલેટ કરીને બતાવું. બરાબર જે કે આપણા જોડે 601 રૂપિયા. હવે મારા વિડીયો જોઈને આવવું પડશે પહેલાં. તો આપણે પેલી વિડીયોમાં કેટલા હતા આપણા જોડે જે પેલો હશે ને કટ પાર્ટ એમાં એ જોઈને આવું. બરાબર પહેલાં ફટોફટ જોઈને આવું. ગાડી બે જઈએ પહેલાં. હવે હું આગળ બતાવું તમને જે કે આવી જાય અત્યારે. બરાબર હું તમને કહી દઉં અત્યારે આ પાર્ટ નાખી દઉં. બરાબર આ ફોટો બરાબર કાઢીને દેખાડી દઉં તમને. 2 મિનિટની વાર લાગશે ખાલી. તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. આપણે નાખી દીધો એટલે બતાવી દઉં. મેં તમને ફોટો નાખી દીધો. મેં વિડીયોમાં કટિંગમાં નાખી દીધો છે. તો આમ જુઓ તો 5,500 આપણે કમાઈએ કે માઇનર જોબથી જ્યારે તમારા જોડે વધતા નહીં લેવલનો. કાયદેસર અત્યારે મારા પડ્યા હતા તો આપણે ખર્ચો કરી દઈએ. તો મારે ને એક ગન સ્કીન જોતી હતી કારણ કે ગન સ્કીનના ભાવ ને તોડીને હાથમાં આલી દે એવા ભાવ છે ગન સ્કીનના. તો આપણે કાયદેસર ને આ લઈ દઈએ કારણ કે ઇવેન્ટ આવો પતો આવ્યો. આજકાલમાં ઇવેન્ટ ખતમ હોય તો એના ઇવેન્ટ પતે એના પહેલાં આપણે આ કાઢી લઈએ ને યાર. આ કાઢી લઈએ આપણે. ઇવેન્ટ પતે એના પહેલાં આપણા કોમ આવી જાય ને ઇવેન્ટ જતા જે કે આજુ આટલી આવું લાગે હાર્યું. આજુ આવું લાગે કોકા જે કે સારું દો ખરાબ તો નહીં લાગતું. ગરવી રે ગુજરાતો મારી બંદૂક રે શું કહેવાય ગણા એ છે. ભાઈ હું વિચારું છું કે આપણે રવિવારે લાઈવ કરીએ. જોઈએ જે કે રવિવારે આપણે લાઈવ તો કરવાના છીએ. ફાઇનલ વાત ખરા હોણાની રવિવારે આપણે લાઈવ કરશું. ગ્રાન્ડ આરપી રમીએ કે ભાઈ શું જે કે મને લાગે કે આપણે 999 રોબ્લોક્સમાં રમવી જોઈએ. બાકી તમે કહી દેજો ને આપણે હિન્દીમાં કરવાનું હોય ગુજરાતીમાં એ તમે કહી દેજો કાયદેસર.
મને લાગે આમ તો હિન્દી ગુજરાતી બંને આપણે જોઈએ લાઈવ હમાં કરવી છે. આપણે બે દાડા છે તમારે શનિવારે વિડીયો આવશે. શનિવાર અને રવિવાર 2 દાડા છે. તમે તાર કોમેન્ટ કરી નાખો જોતા હોય તો આમાં કરો તમે તો આપણે કરી નાખીએ કાયદેસર. શું હોય યાર આ બધું ન હાલે. આપણે ગાડીઓ જોવા આવ્યા છીએ હું ગાડીઓ જોઈ લેવા ભેડામાં ભેડું. ગાડી હા 1,20,000ની અને વેચવાનો ભાવ તો જુઓ. આમાં દેખાતો છે ને માલિકનું નામ. પેલા ગાડી ઉપર નામ લખેલું આવતું હતું માલિકનું. બોલો હા કાં તો હટાવી દઉં કાં તો મારો કોઈ ગ્લિચ ચાલે. હા તમને એવું હોય ને તમારા જે અમારી પહેલાંવાળી વિડીયો હોય ને એમાં મેં બતાવ્યું હતું તમને એકવાર ગાડી ખોલી હતી એક. આ જો હા બધું માલિકનું નામ જે દેખાય હા ઉપર લખેલું જોઈએ ચલો. ઓહો ગાડીઓ તો જુઓ યાર. રૂપના કટકા ગાડી. ખાલી કલર વલરની ટેન્શન. કલર વલર તો આપણે કરી દઈએ પણ આપણે તો લેવા આવ્યા છીએ. આપણે ગાડી ખરીદવી નહીં. હા ને સિટીનો સૌથી મોટો કાર માર્કેટ હ. જ્યાં કારણ લોકો એકબીજા ગાડીઓ વેચવા લગાવી. જ્યાં કારણ અડધા તો સ્કેમ ચાલતા હોય વળી. 15,000ની ગાડી એક 50,000માં વેચતો હોય. એક 15,000ની ગાડી 14,000માં વેચતો હોય. બધા અલગ અલગ ભાવ કરતા હોય. શું કરવાનું? ફટોફટ આ વિડીયો મારે પતાવવાની હે. આ તો સારી ગાડી હે ને આમ સારા ભાવમાં આવી ગઈ હે. સારા ભાવમાં સસ્તામાં આમ તો એરી ગાડી ખરેખર સસ્તામાં ગાડી એરી. આ તો ખાલી હે. આ ખાલી હે. આ ખાલી બધું ખાલી હે યાર. આપણે ગાડીઓ જોવા આવ્યા છીએ. આપણે ગાડીઓ શોખીન હે. આમાં તો ઓહો હો 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 આ તો જુઓ યાર. રૂપનો કટકો ગાડી લાગે કે નહીં લાગતી જુઓ આમ ખાલી મોરું હો. રૂપનો કટકો રૂપનો કટકો છે યાર ખરેખર. રૂપનો કટકો. ગાડીઓ હું ગાડીઓ આવી ગાડીઓ હોય ને લઈ લેવા. કારણ કે આ સસ્તામાં હાલતા હોય ને આમાં આપણને પેલું મળી જાય. પણ એક વસ્તુ કે સસ્તી ગાડી છે જે કે આમ બહુ ખાસ ના લાગે. બધા તો હું દુકાન છે. હવે આ બધું પેલું જે આપણે પેલું ગાડીમાં કલર એ રીતનું બધું નામ ભૂલી જોઈએ યાર. પેલું ખબર પન્ની જેવું લગાવી આપણે મેણ્યું શું કહેવાય યાર એનો? મેણ્યું પતંગ નહીં યાર. મેણ્યું લગાવીને નામ ભૂલી જાઉં હું. આપણે તો અત્યારે ગાડીઓ જોવાય. ગાડીઓને શોખીન થયા છીએ. ઓહો ગાડી જો યાર. પ્યોર જેટ એન્જિન હક નહીં. ઓહો અરે આ ગાડી જુઓ. આ જુઓ આનો સાવ નહીં પડતો. ના અલગ આ ગાડી જુઓ યાર. મોરું યાર ચમકે તો જો. બાકી તો પણ આ લાગે યાર. આ ખરેખર રૂપનો કટકો. પૈકા આ તો આપણે જોડે આ 25ની વેચા મોણ. શું કેવું યાર? હજુ ઓહો ગાડીઓ એક લાગી ને. બાકી રૂપના કટકા ગાડીઓ લાગી ખરેખર. આઈ મન બદલી ગયું. હવે ગાડીઓ લેવી હ પણ આમ મન નહીં માનતું. મન કાઢવું પડે. પૈસા પડ્યા પણ મારે ઘર ખરીદવાનું હોય ને ઘરનું બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય અને આપણો કોઈ આરપી ગ્રેન્ડ રમવું હોય ને કોઈ સસ્તામાં ઘર વેચતું હોય ને. બાકી થોડું ડિસ્કાઉન્ટ યાર વિડીયો તરફથી આવ્યું યાર. તમને
શાઉટ આઉટ મળી ગયા. બાકી શાઉટ આઉટ તો હું વળી હવે આમાં હું યાર એટલે આપણે તમારી વાવાઈ કરી લે હું આ મોટો મોડ આ ખરો આ ગાડી તો આપણે જોઈને આવ્યા ને. હા તો અંદાજિત આજની વિડીયો આટલા સુધી થશે. શું કરશું યાર આને વધારે. તો આજ માટે આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાર માટે જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી, હર હર મહાદેવ.